तो कांग्रेसની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓએ ભાજપ પર પ્રહાર કર્યા છે। આ અગાઉ પણ ગેનીબેન કે જેઓ ભાજપ પર પ્રહાર કરી ચૂક્યા છે। વાવ થરાદમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોર કે જેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। ભાજપને ચૂંટણી ટાણે જ વાયદા યાદ આવે છે તે પ્રકારની વાત ગેનીબેન ઠાકોરે કરી છે। 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે પણ ભાજપને કોંગ્રેસના ઉમેદવારો સાથે ચૂંટણી લડવી પડે છે। વાવ થરાદમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓએ ભાજપ પર પ્રહાર કર્યા। ગેનીબેને કહ્યું કે ભાજપને ચૂંટણી ટાણે જ વાયદાઓ યાદ આવે છે અને ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ કોઈ પણ કાર્યકર્તા નથી દેખાતા, ત્યારે ભાજપને કોંગ્રેસના કાર્યકરની જરૂર પડે છે। 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે પણ ભાજપને કોંગ્રેસના કાર્યકરની જરૂર પડે છે। હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું, એટલે એ રોડ થયો, આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયમ વાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જેટલા થતા હતા એટલા કર્યા। આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે। આ દોઢવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આવ્યા નહીં આવ્યા, હું આવતી એટલા નથી આવ્યા ને, એટલે જેને ઉલડી વોટ આવ્યા ને એને કહેજો કે તમે બધા મોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્ય કે મુખ્યમંત્રી બધા વાયદા હાલી ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું। અને મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને। અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે, એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે। તો તરીવર્થી તેમની સરકાર છે તો તરીવર્થી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત। અને બીજું તમે તરીવર્થી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી તેમને લેવું પડે ને। આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે તરીવર્થી શું કર્યું?